चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે પેરામેગ્નેટિઝમ અને ડાયોમેગ્નેટિઝમ અને તથા તેમાં કયા ટાઈપના એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે થિયરિટિકલ, તો એની જે છે એ ડિસ્કશન કરી લીધી. તો આજના લેક્ચરમાં હવે ત્યાંથી આગળ વધીએ અને છેલ્લો જે ચુંબકીય ગુણધર્મો છે, પદાર્થના દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો, એ છે ફેરોમેગ્નેટિઝમ. હવે ફેરોમેગ્નેટિઝમ છે એ થોડો લોંગ ટોપિક છે, એટલે આજના લેક્ચરમાં ફક્ત આપણે ફેરોમેગ્નેટિઝમની ચર્ચા કરવાની છે. પછી ફેરોમેગ્નેટિઝમ છે એ એના ટાઈપ પણ છે, હાર્ડ ફેરોમેગ્નેટિઝમ એન્ડ સોફ્ટ ફેરોમેગ્નેટિઝમ. અને એક લાસ્ટમાં ક્યુરીનો લો છે, ક્યુરીનો નિયમ, એ પણ નીટમાં લાસ્ટ ટાઈમ પૂછાણો હતો. લાસ્ટ ટાઈમની એક્ઝામમાં નીટમાં ક્યુરીનો નિયમ પૂછાણો હતો મેગ્નેટિઝમ માટે, એ પણ જોવાનું છે. એ પેરામેગ્નેટિઝમ માટે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. ફેરોમેગ્નેટિક પદાર્થ તથા તેના પ્રકારો વિશે નોંધ લખો. જો વિદ્યાર્થી મિત્રો, થિયરી માટે આ ત્રણેય ગુણધર્મો છે નહીં અત્યારે આપણે, પરંતુ અગત્યના હોવાથી આપણે જે છે એને શીખવાના છે, લર્ન કરવાના છે. તો જોઈએ કે ફેરોમેગ્નેટિક પદાર્થો કોને કહેવાય છે અને એના એક્ઝામ્પલ. તો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ અથવા તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે. એટલે આ પદાર્થો છે, આ ટાઈપના પદાર્થો, એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થો છે, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે. એટલે બધી ક્ષેત્ર એની જે ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. ફેરામેગ્નેટિક પદાર્થની બધી ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગોઠવાય છે. પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગોઠવાય છે, એ દિશામાં અલાઇન થાય છે. તો આવા દ્રવ્યોને
આવા દ્રવ્યોને ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. અને ફેરોમેગ્નેટાઇઝેશન પણ કહેવાય છે. હવે આ પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી. ફેરોમેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી. તો આ પણ પેરામેગ્નેટિઝમ જેવું છે. પેરામેગ્નેટિઝમમાં પણ ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, તો આમાં પણ શૂન્ય હશે નહીં. પછી ફેરોમેગ્નેટિક પદાર્થમાં કાયમ એટલે ચુંબકીય સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે હોય છે. સસેપ્ટિબિલિટી ક્યારે વધારે થાય? તો કે જ્યારે થોડું અમથું પણ ચુંબકીય ક્ષેત્ર આપો અને એ ચુંબકીય ક્ષેત્રમાં થોડા એવા ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરોમેગ્નેટિક પદાર્થ રહેલો હોય તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એની કાયમ જે છે એટલે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 1 થશે. મોર એન્ડ મોર ગ્રેટર ધેન 1 એટલે 1 કરતાં ખૂબ જ વધારે હોય છે. ચલો હવે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર ના હોય ત્યારે આવા પદાર્થોની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. કારણ કે બધા દ્રવ્યો જે છે અંદરના અણુઓ છે એ અસ્તવ્યસ્ત હોય છે ફેરોમેગ્નેટિઝમમાં. તો આકૃતિ દ્વારા તમને થોડી સમજણ પડશે. આ હું આકૃતિ દોરું છું એની ફેરોમેગ્નેટિઝમ દ્રવ્ય. તો આ બધી ડોમેન વોલ છે, એની અંદર હું આ એરો વડે તીર વડે જે દર્શાવું છું એ ડાયપોલ મોમેન્ટ બધી અસ્તવ્યસ્ત છે. બધી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. ફેરોમેગ્નેટિક જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે બી એક્સટર્નલ 0 હોય ત્યારે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપતા નથી. હવે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આવા પદાર્થો એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થો ને રાખવામાં આવે ત્યારે બધી ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આવી રીતે જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે દિશામાં એ દિશામાં જ ગોઠવવાનો પ્રયત્ન કરે છે. મેજોરિટી બધી ગોઠવાઈ જાય છે એટલે એનું મેગ્નેટાઇઝેશન થાય છે કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં ગોઠવાય છે. એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ સેટ થતી હોય તો એને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન.
ભૂલી ન ગયા હોય તો સૂત્ર લખી દો, m બરાબર સ્મોલ m ના છેદમાં v. તો આનું મેગ્નેટાઇઝેશન થાય છે, ડાયપોલ મોમેન્ટનું મેગ્નેટાઇઝેશન થાય છે. તો સદિશ છે તો એરો વડે આપણે દર્શાવી દઈએ. તો આ જે છે એને ડોમેન વોલ કહેવાય છે, ડોમેન વોલ. વોલ અથવા તો ડોમેન દિવાલ પણ કહેવામાં આવે છે. ડોમેન વોલ અથવા તો ડોમેન દિવાલ પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ડોમેન છે એનું સાઇઝ કેટલી હોય? તો ડોમેનનું પરિમાણ 1 mm જેટલું હોય છે. 1 mm હોય છે. ડોમેનનું પરિમાણ 1 mm હોય છે. અને તેની અંદર રહેલા અણુની સંખ્યા એ લગભગ એપ્રોક્સિમેટલી 10⁻11 જેટલા અણુઓ હોય છે એની અંદર. આ જે અણુઓ જોવો છો તો એ એક ડોમેનની અંદર 10⁻11 જેટલા અણુઓ હોય છે. અને આ જે ડોમેન છે એ એક મોટી સાઇઝના ડોમેનમાં રૂપાંતરણ થાય છે, જ્યારે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે જ્યારે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે એક મોટા ડોમેનમાં રૂપાંતરણ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક પ્રશ્ન થાય કે આ જે ડોમેનમાં રૂપાંતરણ થાય છે, તમને એક પ્રશ્ન થશે કે આ જે મોટા ડોમેનમાં રૂપાંતરણ થાય છે તો એ કઈ રીતે થાય છે? શું એનું કારણ છે કે જે એક મોટી ડોમેનમાં રૂપાંતરણ થાય છે? અને બીજું પણ એવો પ્રશ્ન થાય તમને કે ભાઈ આ ક્યાં સુધી ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા એક દિશામાં ગોઠવાશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર છે કે જ્યાં સુધી તમામ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર રહેલી તમામ અણુઓ એક જ દિશામાં ન ગોઠવાય ત્યાં સુધી એટલે કે સંપૂર્ણપણે સંતૃપ્ત અવસ્થા, એ અવસ્થાને આપણે શું કહીશું? સંતૃપ્ત અવસ્થા, અથવા તો એને મેગ્નેટાઇઝેશન કહીશું. કે ભાઈ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ન થાય, એટલે બધા અણુઓ એક દિશામાં ન ગોઠવાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ જે છે પછી એ બધા એક દિશામાં ઓલરેડી ગોઠવાઈ ગયા છે, પછી એના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કોઈ પણ અસર જોવા મળશે નહીં. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી બધા અણુઓ એક દિશામાં ન ગોઠવાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. જેવા બધા અણુઓ એક દિશામાં ગોઠવાઈ જશે ત્યારબાદ આ પ્રક્રિયા જે છે એ સ્ટોપ થઈ જશે, કારણ કે બધા અણુઓ જે છે એ એક દિશામાં ગોઠવાઈ ગયા છે. તો પછી પ્રક્રિયા થવાનું બંધ થઈ જશે અને એ અવસ્થાને એક અવસ્થા આવી ગઈ કે હવે બધી ડાયપોલ મોમેન્ટ સેટ થઈ ગઈ છે. તો એ અવસ્થાને આપણે કેવી અવસ્થા કહીશું વિદ્યાર્થી મિત્રો? સંતૃપ્ત અવસ્થા, જે તમે ઉપરની આકૃતિમાં જુઓ છો. આ એના જેવું છે કે આપણને ભૂખ લાગે ને આપણે જમવા બેસીએ તો આપણે શરૂઆતમાં જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ધીરે ધીરે જેમ જેમ આપણે જમતા જઈએ એમ જે છે આપણને
અવસ્થા આપણી સંતૃપ્ત થતી જાય છે, કે ભાઈ તૃપ્ત થઈ જાય કે બસ હવે જે છે એ આપણે હવે જે છે એ ગમે એટલી વધુ જે છે એ ફૂડ આપણે લઈ શકતા નથી, આરોગી શકતા નથી. તો એની એક અવસ્થા થઈ ગઈ કે ભાઈ હવે આપણે સંતૃપ્ત થઈ ગયા, ધરાઈ ગયા, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા અણુઓ જે છે એ ક્યાં સુધી એક દિશામાં સેટ થશે કે જ્યાં સુધી એ પૂરેપૂરા જેટલા અણુઓ છે એ એક દિશામાં ન ગોઠવાય ત્યાં સુધી. આ ખાસ હું તમને એટલા માટે 2 થી 3 વાર રિફર કરાવું છું પોઈન્ટ, કે આના પછીનો જે ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં, તો એના માટે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો આનો પોઈન્ટ 1 જે છે એ લખી નાખીએ, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનનો. જ્યાં સુધી સમાન ચુંબકીય ક્ષેત્ર તરફ તમામ અણુઓ ન ગોઠવાય ત્યાં સુધી જે છે આ પ્રક્રિયા ચાલુ રહેશે. અને આ અવસ્થાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. મેગ્નેટાઇઝેશન કહે છે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, આ શબ્દ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનો છે. ફેરોમેગ્નેટિક પદાર્થની ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચ હોય છે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પણ એ પહેલાં આપણે એનો એક્ઝામ્પલ જોઈએ કે આ બધી વસ્તુ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ કહેવાય કોને. તો એના એક્ઝામ્પલ છે લોખંડ, પછી છે ગેડોલિનિયમ, એને જીડી કહેવાય છે, જીડી. એનો 64મો નંબર છે આવર્ત કોષ્ટકની અંદર. ઝેડ એટલે પ્રોટોન નંબર 64 છે, ઝેડ ઇક્વલ ટુ લોખંડ, પછી કોબાલ્ટ, પછી નિકલ પણ આવશે. તો વગેરે ઘણા બધા છે, પણ આટલા આપણે યાદ રાખવાના છે. વગેરે પદાર્થો ફેરોમેગ્નેટિક પદાર્થ છે. વગેરે પદાર્થો ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ચલો, હવે એક છેલ્લો પોઈન્ટ લઈએ. ફેરોમેગ્નેટિક પદાર્થની ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચ હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થની ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચ હોય છે. ચલો ખાસ યાદ રાખો, ફેરોમેગ્નેટિઝમ પદાર્થની ક્ષેત્ર રેખાઓ એકદમ પાસે હોય છે, ગીચ જોવા મળે છે.
ચલો હવે વિદ્યાર્થી મિત્રો સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિકની ચર્ચા કરી લઈએ કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે ફેરોમેગ્નેટિકના બે પ્રકાર, ફેરોમેગ્નેટિક દ્રવ્યના બે પ્રકાર છે. પેલું સોફ્ટ એટલે કે નરમ ફેરોમેગ્નેટિક અને બીજું છે એ છે હાર્ડ એટલે સખત ફેરોમેગ્નેટિક. એક છે સોફ્ટ ફેરોમેગ્નેટિક, એક છે હાર્ડ ફેરોમેગ્નેટિક. ચલો સોફ્ટ ફેરોમેગ્નેટિક જે છે એ કોને કહેવાય અને એના એક્ઝામ્પલ જોઈએ કે એના ઉપયોગો ક્યાં થાય છે. તો જે પ્રકારના દ્રવ્યમાં સમાન ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન દૂર થાય છે. મેગ્નેટાઇઝેશન ઘટી જાય છે અથવા તો શૂન્ય થઈ જાય છે. મેગ્નેટાઇઝેશન શૂન્ય થાય છે અથવા તો ઘટે છે મેગ્નેટાઇઝેશન. તો આવા પ્રકારના દ્રવ્ય અથવા તો આવા પ્રકારના પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક, નરમ એટલે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. એટલે ટૂંકમાં આ કોઈ એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેમ કે લોખંડ Fe, તો એને હું સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે મૂકીશ તો એની ડાયપોલ મોમેન્ટ બધી એક દિશામાં ગોઠવાશે, સંતૃપ્ત અવસ્થામાં આવી જશે. પછી જેવું હું ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈશ એટલે ત્યાંથી કેન્સલ આઉટ કરશું, આપણે ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈશું તો આની જે ડાયપોલ મોમેન્ટ છે Feની પાછી અસ્તવ્યસ્ત થઈ જશે હતી એમને બધી. એટલે એનું મેગ્નેટાઇઝેશન જે છે એ જે દિશામાં ગોઠવાયેલા હતા અણુઓ એ પાછા હતા એ જ દિશામાં, એટલે શરૂઆતની જે સ્થિતિ હતી એ જ દિશામાં ગોઠવાઈ જશે. એટલે અણુઓ પાછા અસ્તવ્યસ્ત થઈ જશે. અણુઓની દિશા ડાયપોલ મોમેન્ટ જે છે એની કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થશે. તો આના કારણે જે છે અણુઓની દિશા અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આ એક્ઝામ્પલ છે સોફ્ટ ફેરોમેગ્નેટિકનું. સોફ્ટ ફેરોમેગ્નેટિક ચાલો તો એના ઉપયોગો પણ જોઈએ. ઉપયોગો ખાસ આ બધું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એના ઉપયોગો છે ઇલેક્ટ્રિક બેલ અને ક્રેનમાં થાય છે. ઇલેક્ટ્રિક બેલ
અને ક્રેન એની અંદર આના ઉપયોગો જે છે એ ખાસ કરીને જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. ઇલેક્ટ્રિક બેલ અને ક્રેનની અંદર આના ઉપયોગો જોવા મળે છે. હવે આવશે વિદ્યાર્થી મિત્રો હાર્ડ ફેરોમેગ્નેટિક. સખત ફેરોમેગ્નેટિક. તો આ જે છે એકદમ વિપરીત છે, સોફ્ટ ફેરોમેગ્નેટિકથી વિપરીત છે. તો એનું એક્ઝામ્પલ એની ડેફિનેશન કે આવા ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે આઈડેન્ટિફાઈ કેમ કરવા, કે એને હાર્ડ ફેરોમેગ્નેટિક છે એમ કેમ ઇન્ડિકેટ કરવું. તો એના માટે કે જે પ્રકારના અથવા તો જે પદાર્થના દ્રવ્યો કે જે અથવા તો એવા પ્રકારના દ્રવ્યો કે જે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને ત્યારબાદ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય ત્યારે અથવા તો શૂન્ય થવા છતાં પણ તેની ડાયપોલ મોમેન્ટ મેગ્નેટાઇઝ થયેલી હોય અથવા તો એનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન થતું હોય, જેમ ઓમાં સોફ્ટમાં શૂન્ય થઈ જતું હતું, એમ આ એ જ દિશામાં ગોઠવાયેલા રહેતા હોય, તો તેવા પ્રકારના દ્રવ્યને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. ટૂંકમાં આનું મેગ્નેટાઇઝેશન છે એ શૂન્ય થતું નથી. હવે આનો ઉપયોગ જે છે એટલે આવા પ્રકારના દ્રવ્યનો ઉપયોગ હાર્ડ ફેરોનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવામાં થાય છે. કાયમી ચુંબકો એટલે પરમેનન્ટ મેગ્નેટ ચુંબકો બનાવવામાં થાય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમે કાયમી ચુંબક જોવો છો, તો એનો ઉપયોગ જે છે એ હાર્ડ ફેરોમાંથી બનાવવામાં આવે છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, આની એક ખાસિયત છે, એક મિશ્રિત ધાતુ છે એલ્કીનો કરીને, એલ્નિકો, એ મિશ્ર ધાતુ છે, એક મિશ્ર ધાતુ છે. એક પ્રકારની મિશ્ર ધાતુ છે કે જે શેની બનેલી છે? તો કે Fe, લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ માંથી અને તાંબા, આટલામાંથી બનેલી છે. બહુ જ જો જટિલ છે એકદમ. Fe, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર એમાંથી બનેલી છે. અને આ એક ફેરોમેગ્નેટિક દ્રવ્ય તરીકે વર્તે છે. ફેરોમેગ્નેટિક, આ જે મિશ્ર ધાતુ છે એ ફેરોમેગ્નેટિક દ્રવ્ય તરીકે વર્તે છે. જે આ બધા દ્રવ્યોની જે એટલે કે Fe, કોબાલ્ટ, એ બધા ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્યો કરતાં એની સાપેક્ષ પરમિટિવિટી, સાપેક્ષ પરમિએબિલિટી ગ્રેટર ધેન 1000 ટાઈમ, 1000 કરતાં વધારે હોય છે. એટલે મિશ્ર ધાતુ આ દ્રવ્યમાંથી બનાવવામાં છે, કાયમી ચુંબકો એલ્નિકો દ્રવ્યમાંથી બનાવવામાં છે. ચલો આરામથી જે છે આ બધી નોટ્સ લખી લેજો, તે ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણું જે છે એ બધું કમ્પ્લીટ કરવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણો જે ટોપિક છે આ ચેપ્ટર નંબર 5ના જે બધી થિયરીઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં બધી કમ્પ્લીટ થઈ જશે. અને પછીના લેક્ચરમાં આપણે આના ન્યુમેરિકલ જોઈ લઈશું. એટલે હવે 2 લેક્ચરમાં જે છે આનું ચેપ્ટર જે છે આપણું કમ્પ્લીટ થઈ જશે. ચલો તો આ બધી નોટ્સ જે છે એ ખાસ લખી નાખજો. અને ટાઈપ્સ અને જે કાયમી ચુંબકો જે છે એ છેલ્લો પોઈન્ટ છે એ અહીંયા આવી ગયો છે. કાયમી ચુંબકો જે છે એ શેમાંથી બને છે? અને કાયમી ચુંબકો ન હોય એવા, એટલે કે ક્રેનમાં જે બને છે તો કાયમી ચુંબકો 108 ફેરોમાંથી બને છે. જ્યારે ક્રેનની એની અંદર જે છે એ જે મેગ્નેટિક પદાર્થ જે દ્રવ્યનું બનેલું હોય છે તો એ પદાર્થો જે છે એ 100 ફેરોમાંથી બનેલા હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર, હવે નેક્સ્ટ 2 લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 જે છે એ કમ્પ્લીટ થઈ જશે.